ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ મેં બ્રશ કરી લીધું છે. અત્યારના મારી માટે ચા બનાવી રહી છું અને દેવાંગી માટે કોફી બનાવી રહી છું. શું થયું દેવાંગી તને? દેવાંગીને રાતના 2 વાર ડાયોરિયા થઈ ગયા છે એટલે એને અનબળાઈ લાગે છે. હમણાં થોડીક ઉલટી થઈ એટલે હમણાં એ એને માટે કોફી ખુશ્બુ બનાવે છે અને મેં એને મીઠું આપ્યું. હમણાં મીઠુંના કોગળા કરી નાખશે. કાલે મિતાંશ અને દેવાંગી બંનેની તબિયત ખરાબ થઈ ગઈ એક સાથે. મિતાંશની હવે સારી છે, દેવાંગીની હવે સારી. હવે હમણાં ઘરગ્રસ્ત કરશો, નહીંતર પછી હું મેડિકલમાંથી ટીકડી લઈ આવીશ. તો તમે બધા કમેન્ટમાં લખજો ગેટ વેલ સૂન દેવાંગી. ગરમા ગરમ સવારની ચા બનાવી રહી છું. આપણે આપણી ચા ખુદ જ બનાવીએ છીએ એટલે આપણે આપણી ચા બનાવીશું. ત્યારબાદ કુકર મુકાઈ ગયું છે અને આપણે છે ને આ કોફી બનાવવાની છે. દેવાંગીની તબિયત સારી નથી ને એટલા માટે એની માટે કોફી બનાવી નાખીએ. આ દેવાંગી માટે હું કોફી બનાવી રહી છું. અમીષા શું કરી રહી છે? આ દેવાંગીને ડાયોરિયા થઈ ગયા છે તો એના માટે હાંડી રહી છું. આ શું છે? હા, શું છે? જાયફળ છે. જાયફળ ખાવાથી છે ને ઝાડા મટી જાય. આ ઘરગથ્થુ ઉપચાર છે, મારા મમ્મીનો ઉપચાર છે. મારા મમ્મી એમ કે તમે જાયફળ થોડુંક ખાઈ લો ને તો ઝાડા અટકી જાય. અત્યારના કોફી તો કરી જ દઈએ છીએ. આને જો આવી રીતના ખાંડી નાખવાનું અને પછી એને આપી દેવાનું. બતાવો તો તમારો એકલો હાથ જ દેખાય. જો દેવાંગીની કોફી રેડી છે, આપણે કરી દીધું અને જાયફળ જ છે. સૌથી પહેલાં જો નબળાઈ લાગે છે, કાંઈ બોલી પણ શકતી નથી, બરાબર ને, તો પહેલાં શું ખાશે? પહેલાં કોફી પી લેશે અને ત્યારબાદ જાયફળ ખાઈ લેશે એટલે થોડીક ઘણી જાડામાં રાહત થઈ જાય. આ ઉનાળો છે ફ્રેન્ડ્સ, ધ્યાન રાખવું પડે. અમે કાલે કાંઈ ખાધું નહોતું તો પણ જાડા થઈ ગયા. ગરમા ગરમ ચા પીશો. ચલો ચા પીવા આવી જાઓ ફ્રેન્ડ્સ. આ નવો ડટ્ટો લઈ આવી છે ફિલ્ટરનો. આપણે ફિલ્ટરમાં બદલવાનો તો કારણ કે ઓલો ગંદો થઈ ગયો તો મેં તમને બતાવ્યો તો. હવે અમીષા ફિટ કરીને બતાવશે અને લગાડી દેશે. ફ્રેન્ડ્સ અમને છે ને હવે ફિલ્ટરનું પાણી પીએ ને સાદું પાણી ભાવતું નથી એટલા માટે હવે શરૂ કરી દેશે. આ નવો ડટ્ટો આવી ગયો છે. શાયદ હવે જો આમાં નાખી દેશે. આવી રીતના ડટ્ટો બદલવાનો, આવી રીતના નાખી દેવાનું અને ફિટ કરી દેવાનું. બધી આવી રીતના ફિટ કરે છે. જી સિરીઝનું ફિલ્ટર છે. આવી રીતના નળી લગાડી દેશે. આવી રીતના લગાડી દેશે. હવે જો પછી આપણે શરૂ કરશે ફિલ્ટર. ડટ્ટો બદલાઈ ગયો એટલે પાણી ક્લીન આવશે. ડટ્ટો છે ને એ બદલવો જ પડે 2-3 મહિને. આવી રીતના લગાડી દેવાનું. વાલ શરૂ કરી દેવાનો. જો આ વાલ આવે. હવે શરૂ કરી દીધું. હવે જોજો પાણી શરૂ થયું કે નહીં.